નમસ્કાર મિત્રો, એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગાર્ડ માટે જે સૌથી મોટી ભરતી આવી છે એના વિશે વાત કરીશું। માત્ર 10 પાસ લાયકાત આવેલી છે। તો આની અંદર જગ્યા અંતર્ગત જે અગત્યની વિગતો છે પગાર ધોરણ અંતર્ગત સંપૂર્ણ વિગત જાણીશું। તો વિડીયોમાં અંત સુધી બને રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું આ જે ભરતી છે 11 માસનો કરાર છે। તો મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક કચેરી વેરાવળના કાર્યક્ષેત્રમાં આવતા મત્સ્ય કેન્દ્રો ઉપર માસિક 9,000ના ફિક્સ માનદ વેતન 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે 38 ફિશર જે ગાર્ડ છે એના માટે ભરતી છે। તો આ ભરતી માટે માજી સૈનિક, આર્મી તથા પેરા મિલિટરી ફોર્સમાંથી નિવૃત્ત ઉમેદવારો પાસેથી નીચે વિગતો અરજી મંગાવવામાં આવે છે। આ જાહેરાત પ્રસિદ્ધ થયેલ તારીખ 8 દિવસની અંદર તમારે અરજી કરવાની છે, સબમિટ। તો મિત્રો, આ જાહેરાત આજે આવેલી છે 15 ડિસેમ્બરના રોજ। તો 8 દિવસ અંતર્ગત તમે 23 ડિસેમ્બર સુધી તમે અરજી કરી શકો છો। અરજી કરવા માટે જે અગત્યની માહિતી છે, સરનામું છે એના વિશે જાણીએ। તો મદદનીશ મત્સ્ય નિયામક કચેરી, ફિશર કોલોની, રાજેન્દ્ર ભુવન, વેરાવળ રોડ, જિલ્લો ગીર સોમનાથમાં સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર પોસ્ટથી તમારે અરજી પહોંચાડવાની છે। તો અરજી વિશે અગત્યની માહિતી છે। તો અરજી સાદા કાગળ ઉપર પોતાનું પૂરું નામ, સરનામું અટક પહેલાં લખવાની છે, પછી મોબાઈલ નંબર, ડોક્યુમેન્ટ એની અંદર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, માર્કશીટ સહિત અથવા ડિસ્ચાર્જ બુક છે, આધાર કાર્ડ છે, સ્વપ્રમાણિત નકલો બિડાણ સાથે જોડવાની છે। તો આની અંદર લાયકાત ઉમેદવારો માજી સૈનિકમાંથી નિવૃત્ત થયેલ હોવા જોઈએ। તો ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 58 વર્ષથી વધારે ન હોવી જોઈએ। શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ અને અંગ્રેજી ગુજરાતી ભાષા લખતા વાંચતા આવડતું હોવું જોઈએ। તો માજી સૈનિક, આર્મી મેન, પેરા મિલિટરી ફોર્સ ઓછામાં ઓછી 5 વર્ષની ફરજ બજાવેલ હોવા જોઈએ। તો આ ભરતી કાયમી ભરતીની પ્રક્રિયા ભાગરૂપે નથી। આની અંદર પસંદ થનાર ઉમેદવારો ભવિષ્યમાં કાયમી નોકરી માટે હક કે